તો આજે રાત્રે વરસાદ આપણે સારો થઈ ગયો છે। તો આપણે જે વાડિયાથી જે રસ્તો આવે એની અંદર પાણી પણ આવી રહ્યું છે। તો હાલો વાડીએ જઈ અને તમને બતાવું કે આપણે રાત બધીમાં કેટલા ઇંચ વરસાદ થયો, જે આપણે માપી મૂકેલું છે કે કેટલા ઇંચ વરસાદ થાય એ માટે। વાડીએ પૂરી ગયા તો પવન સાથે વરસાદ, ફરી વાર ધોમ વરસાદ આવી ગયો છે। આપણે હજી તો વાડીએ હજી તો જે ઢાળિયાનો દરવાજો ખોલ્યા ભેગો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો અહીંયા આપણે પહેલાં સાણું ઓળી અને પછી આપણે એને નિરણ નાખી દઈએ અંદર, કેમ કે બહાર બંધાય એમ નથી, વરસાદ ફૂલ આવે છે। તો હાલો આપણે પહેલાં સાફ કરી નાખીએ। તો સાફ સફાઈ કરી અને પછી બળદને માંડવીઓ નાખી દીધું છે અને ખડાઈને પણ આપણે માંડવી નાખી દીધું છે। તો આપણે ઘડીક રોકાવાનું છે, ત્યાર પછી પાછું આપણે પાણી પાઈ નીરણ નાખીને પછી ઘરે જઈશું। હાલો કેટલા ઇંચ વરસાદ જોઈ તમને બતાવી દઉં। વરસાદ છે એટલે આપણે ત્યાં સુધી જઈ શકીએ એમ નથી, પણ મોબાઈલ લઈને એટલે પહેલાં આપણે માપી આવ્યા હતા કે કેટલા ઇંચ વરસાદ થયો। તો આપણે 23 તારીખથી લઈ અને 30 તારીખના સુધીમાં 18 ઇંચ વરસાદ જેવું થયું હતું, અને આજે 30 તારીખની રાતે જે વરસાદ થયો એ 1.5 ઇંચ રાતે વરસાદ થયો, એટલે કુલ આપણે આ મહિનાનો 4 ઇંચ વરસાદ થયો। અને આજે પણ 1 તારીખે પણ વરસાદ ચાલુ છે। તો હવે 1 તારીખનો જે હશે એ પછીના વિડીયોમાં આપણે કહેશું। તો આપણો આજનો વિડીયો અહીં સુધી। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ।